નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સમાં પ્રકરણ નંબર 11 જે ચાલી રહ્યું છે એમાં પોઈન્ટ નંબર 11.8 ની ચર્ચા કરવાના છીએ. આગળ આપણે 11.7 સુધીના પોઈન્ટ સમજાવેલા છે. તો 11.8 પોઈન્ટ શું છે તો કે દ્રવ્યનું તરંગ સ્વરૂપ. દ્રવ્યનું તરંગ સ્વરૂપ. અત્યાર સુધી આપણે વિકિરણ જે છે એ વિકિરણનું તરંગ સ્વરૂપ અને વિકિરણનો સાથે સાથે કણ સ્વભાવ એટલે કે ફોટોન ક્વોન્ટમ જેને કીધા હતા, ફોટોન જે કણ સ્વરૂપે કણ જેવું સ્વરૂપ ધરાવે છે એટલે કે કણ તરીકે વર્તે છે એની ચર્ચા કરેલી છે. હવે આપણે આ ચેપ્ટરનો બીજો પોઈન્ટ એટલે કે દ્રવ્ય જે છે એ દ્રવ્ય ઓલરેડી કણ સ્વરૂપ તો ધરાવે છે, પરંતુ એ દ્રવ્યના તરંગ સ્વરૂપની આપણે ચર્ચા કરવાની છે. તો દ્રવ્યનું તરંગ સ્વરૂપ આપણે આ ચેપ્ટરનું નામ જ છે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત પ્રકૃતિ. દ્વૈત એટલે બંને પ્રકારની પ્રકૃતિ ધરાવતો હોય છે એવું આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો આપણે દ્રવ્ય જે છે એ પણ તરંગ સ્વરૂપ ધરાવી શકે એ માટે ડી બ્રોગલીએ એક અધિતર્ક આપેલો છે. તો તમને પ્રશ્ન કઈ રીતે પૂછવામાં આવે એમ પણ પૂછવામાં આવે દ્રવ્યનું તરંગ સ્વરૂપ સમજાવો. એમ પણ પૂછી શકે કે ડી બ્રોગલીનો અધિતર્ક લખો. કેના માટેનો? દ્રવ્યના તરંગ સ્વરૂપ માટેનો ડી બ્રોગલીનો જે અધિતર્ક છે એ લખો અને ડી બ્રોગલીની તરંગ લંબાઈનું સૂત્ર મેળવો. ડી બ્રોગલીએ દ્રવ્ય માટે તરંગ લંબાઈનું સૂત્ર આપેલું છે એ પણ આપણે મેળવવાના છીએ. તો આપણે શરૂઆત કરીએ ડી બ્રોગલીનો અધિતર્ક. તો ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે શું અધિતર્ક? અધિતર્કનો મતલબ અગાઉ એને આગાહી કરી હોય કે આવું હોવું જોઈએ એને અધિતર્ક કહેતા હોય છે. એડોક ધોરણે કામ ચલાવ પછી પાછળથી જો એની સાબિતી મળે તો એને માન્યતા આપવાતી હોય છે. એને આપણે સાબિતી મળ્યા બાદ એ જે નિયમ જે છે એને પરમેનન્ટ કરતા હોય છે. તો ડી બ્રોગલીએ પેલા અધિતર્ક આપેલો. શું આપેલો? ડી બ્રોગલીએ એવું વિચાર્યું કે આઈન્સ્ટાઈને એવું કીધું કે વિકિરણ જે છે એનું કણ સ્વરૂપે શોષણ થાય છે. પ્લાન્કે એવું કીધું કણ સ્વરૂપે શું થાય છે? ઉત્સર્જન થાય છે. બરાબર. અને વિકિરણ છે તરંગ સ્વરૂપે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ પામે. એટલે કે વિકિરણ પાસે બે સ્વભાવ છે. તરંગ સ્વરૂપ તો એનો છે, સાથે સાથે કણ સ્વરૂપ પણ ધરાવે છે. તો ડી બ્રોગલીએ અલગ પ્રકારે વિચાર્યું. ડી બ્રોગલીએ એવું કીધું કે દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિમાં તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. દ્રવ્યના ગતિ કરતા કણો, કોઈ દ્રવ્ય છે, દ્રવ્ય તરીકે ઇલેક્ટ્રોન પણ હોઈ શકે, પ્રોટોન પણ હોઈ શકે અને ન્યુટ્રોન એવો તટસ્થ કણ પણ હોઈ શકે. કોઈ પણ કણ એ દ્રવ્ય છે. એ દ્રવ્ય જે છે એ દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિ, કોઈ એવી યોગ્ય પરિસ્થિતિ હોય કે એ યોગ્ય પરિસ્થિતિમાં એ કેવી તો કે તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. આવું કોણે કીધું? ડી બ્રોગલીએ કીધું. હવે બરાબર સમજો. તરંગ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ એવું વિચાર્યું. એને એ ક્યાં આધારે વિચાર્યું? કયા કારણોસર એને આવો વિચાર આવ્યો? તો કે કારણ કે પ્રકૃતિ છે એ સમિતિ ધરાવે. પ્રકૃતિ એટલે કુદરતી. કુદરત જે છે એ બધા સાથે સમિતિ ધરાવતો હોય. એટલે કે વિકિરણ જે છે તરંગ સ્વરૂપ ઉપરાંત જો કણ સ્વરૂપ ધરાવતો હોય, વિકિરણ એટલે ઉર્જા, બરાબર, અને દ્રવ્ય એટલે દળ. તો વિકિરણ એટલે ઉર્જા, દ્રવ્ય એટલે દળ. તો દળ અને ઉર્જા સાથે પણ આવી દ્વૈત પ્રકૃતિ હોવી જોઈએ. એટલે કે દળ અને ઉર્જા બંને સાથે એક પ્રકારની સમિતિ હોવી જોઈએ. દળ અને ઉર્જા એટલે કે દ્રવ્ય અને ઉર્જા બંને પ્રાકૃતિક સ્વરૂપ છે ભાઈ. દ્રવ્ય પણ પ્રાકૃતિક. આખું બ્રહ્માંડ શેનું બનેલું છે તો કે બે વસ્તુનું, દ્રવ્ય અને વિકિરણ. આપણે એમ કહીએ છીએ બ્રહ્માંડ શેનું બનેલું છે? બે વસ્તુનું, દ્રવ્ય અને વિકિરણ. તો ડી બ્રોગલી એમ કહે છે કે દ્રવ્ય અને વિકિરણ બંને પ્રાકૃતિક સ્વરૂપ છે. પ્રાકૃતિક સ્વરૂપ એટલે બંને કુદરતી સ્વરૂપ છે. હવે બંને કુદરતી સ્વરૂપ હોય તો જેવી વિકિરણ સાથે પ્રકૃતિ હોય એવી જ દ્રવ્ય સાથે પ્રકૃતિ હોવી જોઈએ. બરાબર. એના આધારે એને એવું કીધું કે દ્રવ્યના ગતિ કરતા કણો અમુક યોગ્ય પરિસ્થિતિમાં શું તરંગ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. બરાબર. અધિતર્ક આપેલો છે કોણે? ડી બ્રોગલીએ. હવે વાત કરીએ, જો વિકિરણ દ્વૈત રૂપ ધરાવતું હોય તો દ્રવ્ય માટે પણ તેમ થવું જોઈએ. આવું કોણે કીધું?
ડી બ્રોગલીએ કીધું, બરાબર છે। હવે પાછું એને સાબિતી આપવા માટે સૈદ્ધાંતિક એટલે કે ગણતરી કરવાનો પ્રયત્ન કર્યો, પ્રેક્ટિકલી એને સાબિત નહોતું કર્યું। પ્રેક્ટિકલી ડેવિસન અને ગર્મર નામના સાયન્ટિસ્ટે સાબિત કર્યું, બરાબર છે, પણ આ સૈદ્ધાંતિક રીતે એને સૂત્ર આપવાનો પ્રયત્ન કર્યો। એ કઈ રીતે આપ્યો તો જોઈએ। ડી બ્રોગલીએ દર્શાવ્યું કે પી વેગમાન ધરાવતો કણ છે એની તરંગ લંબાઈ લેમ્બડા હોય તો એ લેમ્બડા કેટલી હોય તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p હોય। p જેનું વેગમાન હોય એ p વેગમાન ધરાવતો કણ હોય તો એ કણની તરંગ લંબાઈનું સૂત્ર શું થાય? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p જેટલું હોય। આવું કોણે કીધું? ડી બ્રોગલીએ। p શું છે? એ કણનું દળ અને વેગ એટલે કે mv। p વેગમાન, વેગમાન એટલે mv, વેગમાન p ઇઝ ઇક્વલ ટુ mv, તો એ p ની જગ્યાએ શું મૂકા? mv, તો h અપોન mv। આને આપણે ડી બ્રોગલીની તરંગ લંબાઈનું સૂત્ર કહેશું। કેનું? ડી બ્રોગલીની તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p, h અપોન mv। m જે છે એ કણનું દળ છે, v છે એ કણની ઝડપ છે અને h છે એ પ્લાન્ક અચળાંક છે। આ સમીકરણ ડી બ્રોગલીનું સમીકરણ કહેવાય છે અને લેમ્બડાને દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ કહેવાય છે। આમાં જે તરંગ લંબાઈ છે એ દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ છે, બરાબર સમજો। હવે આ સૂત્ર શું દર્શાવે છે? આ બે વસ્તુને મિક્સ કરવાનો પ્રયત્ન કરે છે। એનું દ્રવ્ય જે છે એનું કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ, કણ અને તરંગ પ્રકૃતિને સમન્વય કરવાનો પ્રયત્ન કરે છે। કોણ? આ સૂત્ર। કેવી રીતે? તો કે આ સૂત્રમાં લેમ્બડા શું છે? તરંગ સાથે સંકળાયેલી રાશિ છે અને p આ બાજુ p તો કે કણ સાથે સંકળાયેલી રાશિ છે। કેમ? તો કે p એટલે mv, બરાબર, તો mv છે તો એ શું કોની સાથે સંકળાયેલી રાશિ છે? કણ સાથે સંકળાયેલી રાશિ છે। કણને દળ હોય, બરાબર છે, તો વેગમાન કણ સાથે સંકળાયેલી રાશિ છે। આ બાજુ લેમ્બડા છે તરંગ સાથે સંકળાયેલી રાશિ છે। બંને વચ્ચેનો સંબંધ બનાવ્યો, બરાબર છે, બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપ્યું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv, જેને આપણે ડી બ્રોગલીનું તરંગ સમીકરણ કહીએ છીએ, તરંગ લંબાઈ માટેનું સમીકરણ કહીએ છીએ। તો p એ કણ સાથે સંકળાયેલી રાશિ છે અને લેમ્બડા જે છે એ તરંગ સાથે સંકળાયેલી રાશિ। હવે આ જ સમીકરણ છે એને ફોટોન સાથે, આ સમીકરણને આપણે ફોટોન સાથે સરખાવીએ તો ફોટોન માટે પણ આ સમીકરણ સાચું છે। કઈ રીતે વાત કરીએ તો વેગમાનનું સૂત્ર ફોટોનનું, કણ માટે વેગમાન p ઇઝ ઇક્વલ ટુ mv, ફોટોન માટે વેગમાન p ઇઝ ઇક્વલ ટુ h ન્યુ અપોન c થાય। શું થશે? h ન્યુ અપોન c થશે વેગમાનનું। તો આપણી પાસે સૂત્ર છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p, એમાં p ની જગ્યાએ h ન્યુ અપોન c મૂકી દઈએ, બરાબર, તો h કેન્સલ, તો c અપોન લેમ્બડા, c અપોન ન્યુ એટલે લેમ્બડા, તો આપણે અહીંયા શું કર્યું? c આ બાજુ જવા દીધા, p નીચે જવા દીધા, તો c અપોન ન્યુ ને શું કહેવાય? લેમ્બડા, તો h અપોન p થઈ ગયા। તો ફોટોન માટે પણ સાબિત કરી શકાય, બરાબર સમજો। c આ બાજુ ગયા અંશમાં, ન્યુ એટલે આવૃત્તિ, ન્યુ છેદમાં આવ્યા, p આ બાજુ છેદમાં આવ્યા, h ના છેદમાં p આવ્યા, c આ બાજુ ગયા અને ન્યુ છેદમાં c અપોન ન્યુ ને શું કહેવાય? લેમ્બડા, કેમ કે c ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ન્યુ, c ઇઝ ઇક્વલ ટુ પ્રકાશનો વેગ છે એ લેમ્બડા અને આવૃત્તિના ગુણાકારના સમપ્રમાણમાં હોય। c ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ન્યુ, યાદ રાખવાનું, c ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ન્યુ, તો c અપોન ન્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા, તો લેમ્બડા બરાબર h અપોન p। તો આ સૂત્ર ફોટોન માટે પણ લાગુ પડશે। તો આપણે આમાં દાખલાઓ જ્યારે ગણશું ત્યારે ફોટોન માટેની તરંગ લંબાઈ વાપરશું તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p શબ્દ વાપરશું ડાયરેક્ટ, અને કણ માટેની તરંગ લંબાઈ વાપરશું તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv વાપરશું, mv, કેમ કે કણને દળ હોય છે, ફોટોનને સીધું વેગમાન જ હોય છે। વેગમાનનું સૂત્ર શું છે? h ન્યુ અપોન c। તો આ તરંગ લંબાઈનું સૂત્ર ફોટોન માટે પણ લાગુ પડે છે। આમાં પણ આ તરંગ સ્વરૂપ ધરાવે છે, જ્યારે અહીંયા p જે છે એ કણ સાથે સંબંધ દર્શાવતી રાશિ છે। જે કણનું દળ મોટું હોય, આના ઉપરથી આ બે સમીકરણ ઉપરથી ખબર પડે, જે કણનું દળ મોટું હોય એની તરંગ લંબાઈ કેવી હશે? નાની, અને જે કણની ઊર્જા મોટી હોય, ઊર્જા મોટી હોય એટલે વેગમાન મોટું થાય, તો જે કણનું દળ મોટું હોય કે જે કણની ઊર્જા મોટી હોય તેની તરંગ લંબાઈ લેમ્બડા જે છે એ નાની હશે, બરાબર। એનો મતલબ કોઈ પદાર્થ ગતિ કરતો હોય, એની ગતિ ઊર્જા મહત્તમ હોય તો એની તરંગ લંબાઈ નાની થાય। આપણે ગતિ કરતા હોય તો આપણે તો બધી ગતિ ઊર્જા બહુ ઓછી છે ભાઈ, તો આપણી જે તરંગ લંબાઈ છે બહુ મોટી છે, જે અવગણી શકાય, જેનું તરંગ સ્વરૂપ આપણે અવગણી શકીએ છીએ। પરંતુ એ વસ્તુ નાના કણો માટે, ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા સૂક્ષ્મ કણો માટે લાગુ પાડવામાં આવે ત્યારે એની ગતિ ઊર્જા એટલી બધી પ્રચંડ હોય છે
કે ગતિ ઉર્જાના સાથે આપણે એના કોની લેમ્ડાની કમ્પેરિઝન કરી શકીએ. તો હવેનો અહીંથી પોઈન્ટ ડી બ્રોગલીએ શેની સાથે કમ્પેરિઝન કરી? ગતિ ઉર્જા સાથે કોની કમ્પેરિઝન કરી? તરંગ લંબાઈની. અહીંયા શું કહે છે? ઉર્જા મોટી તો તરંગ લંબાઈ નાની. બરાબર. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મેળવવાનો પ્રયત્ન કર્યો. બરાબર. એ શેના ઉપર આધાર રાખે છે એ મેળવવાનો પ્રયત્ન કર્યો તો આપણે સિમ્પલ, ધારો કે કોઈ સ્થિર રહેલો એક ઇલેક્ટ્રોન હોય, એના ઉપર વીજ દબાણ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આ શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેપિટલ V છે. આ કેપિટલ V છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેપિટલ V વડે પ્રવેગિત થતો હોય. સ્થિર રહેલો ઇલેક્ટ્રોન છે એના ઉપર વોલ્ટેજ લાગુ પાડવામાં આવે અને ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય એટલે કે એના વેગમાં વધારો થાય. એના વેગમાં વધારો થાય એનો મતલબ શું? એનો ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. હવે એને ગતિ ઉર્જા વધે છે તો એ ગતિ ઉર્જા કેટલી હશે? EV જેટલી. QV કાર્ય, W QV, તો કાર્ય એટલે જ ગતિ ઉર્જા EV. બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે EV. K એટલે 1/2mv². ભાઈ આ 1/2mv². K તો આને m વડે ગુણાકાર કર્યો, m વડે ભાગાકાર કર્યો. આવું કરવાનું કારણ શું? તો કે ગતિ ઉર્જાનો સંબંધ આપણે વેગમાન સાથેનો જોઈએ છે. ગતિ ઉર્જાનો વેગમાન સાથેનો સંબંધ મેળવીએ છીએ. અહીં એમ કરીને આટલો પોઈન્ટ આપણે તારવીએ છીએ, અહીંયા બનાવવાનો છે. પછી આ કિંમત વળી પાછી અહીંયા મૂકશું આપણા લેમ્ડાના સૂત્રમાં. તો આપણે 1/2mv², તો m વડે ગુણાકાર કર્યો, m વડે ભાગાકાર કર્યો તો m² v² છેદમાં m. આ v છે વેગનો છે, અહીંયા v છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો છે, વીજ દબાણનો છે. બરાબર, યાદ રાખજો. તો હવે અહીંયા m² v² ને શું કહેવાય? mv એટલે p, mv, તો m² v² ને p² છેદમાં 2m આ બાજુ ગુણાકારમાં આવ્યા એટલે 2mk, p² વર્ગમૂળ કર્યું p એટલે વર્ગમૂળમાં 2mk, p બરાબર વર્ગમૂળમાં 2m નો ગુણાકાર આની સાથે 2mk. બરાબર. તો p √2mk થયા. p √2m, k ની જગ્યાએ ઉપાડીને આ કિંમત અહીંયા મૂકીએ એટલે 2m ev થશે. તો આ એક વેગમાનનું સૂત્ર મળ્યું જેને વોલ્ટેજ સાથે અને ગતિ ઉર્જા સાથે સંબંધ દર્શાવતું સૂત્ર કહેવાય. આ વેગમાનની કિંમત આપણે સૂત્રમાં મૂકીએ. લેમ્ડા h/p, p ની જગ્યાએ આ મૂકી દઈએ 2m ev. તો h અચળાંક છે, m ઇલેક્ટ્રોનનું દળ ફિક્સ છે, e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ફિક્સ છે. એ બધી કિંમત મૂકતા સાદુરૂપ આપતા 1.227 નેનોમીટર મળે તરંગ લંબાઈ. બરાબર સમજો. છેદમાં √v વોલ્ટેજ ઉપર આધાર રાખશે. તો આ તરંગ લંબાઈ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈની નજીક છે. તમને ખબર છે એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર, તો નેનોમીટર એટલે 10⁻9 મીટર. તો એનો મતલબ ઇલેક્ટ્રોન પણ તરંગ લંબાઈ ધરાવે છે, તરંગ સ્વરૂપ ધરાવે છે. તો આ તરંગ લંબાઈનો આપણે ગતિ ઉર્જા સાથેનો સંબંધ કીધો. હા, ગતિ ઉર્જાનું સૂત્ર મૂકવું હોય તો ડાયરેક્ટ આટલા મૂકશું, p ની જગ્યાએ ev ની જગ્યાએ k મૂકશું. તો લેમ્ડા h/√2mk પણ કહેવાય. બરાબર. તો ગતિ ઉર્જા અને તરંગ લંબાઈના સંબંધ દર્શાવતું સૂત્ર એક છે. બરાબર. વેગમાન, ફોટોનનું વેગમાન અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. કણનું વેગમાન અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. તો 1, 2 અને 3 સૂત્ર અહીંયા તરંગ લંબાઈના આપણને મળે છે. અહીંયા ડી બ્રોગલીનું આ પણ તરંગ લંબાઈનું ડી બ્રોગલીનું સમીકરણ કહેવાય છે. આ પણ ડી બ્રોગલીનું સમીકરણ કહેવાય છે. તો હવે આપણે અહીંયા આ પ્રશ્ન પૂરો કરી નેક્સ્ટ આના સાથે સંકળાયેલો પ્રશ્ન છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, તે સમજીએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો. હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે હવે આ જે અનિશ્ચિતતા છે, ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન કયા સ્વરૂપે એ દ્રવ્ય એટલે કે કણ સ્વરૂપ ધરાવે છે કયા સમયે, અને કયા સમયે એ તરંગ લંબાઈ ધરાવે છે. તરંગ લંબાઈ ધરાવે છે તો એનું સ્થાન ક્યારે ક્યાં હશે. બરાબર. એટલે કે એનું સ્થાન અને વેગમાન વચ્ચે કંઈક અનિશ્ચિતતા છે. એ શું કહેવા માંગે છે? હાઇઝનબર્ગનો સિદ્ધાંત શું કહેવા માંગે છે એની વાત કરીએ તો કોઈ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક જ સમયે ચોકસાઈથી માપી શકાય નહીં. કોઈ ઇલેક્ટ્રોન હોય એ ગતિ કરતો હોય તો એનું સ્થાન કે અહીંયા પહોંચ્યો છે એક સમયે, જે સમયે સ્થાન તમે માપવા જાઓ છો એ જ સમયે એનું વેગમાન, એક જ સમયે
એનું સ્થાન કે વેગમાન ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં. બરાબર સમજો. હાઇઝનબર્ગે શું કીધું કે કોઈ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક જ સમયે ચોકસાઈથી માપી શકાય નહીં. એટલે કે હંમેશા કણના સ્થાનના વર્ણનમાં અમુક અનિશ્ચિતતા ડેલ્ટા x જેટલી રહેલી છે અને વેગમાનના વર્ણનમાં એની અનિશ્ચિતતા કેટલી રહેલી છે? ડેલ્ટા p જેટલી રહેલી હોય છે. હાઇઝનબર્ગનો આ સિદ્ધાંત છે. અને આ બંનેની અનિશ્ચિતતા એટલે કે ડેલ્ટા x અને ડેલ્ટા p, આ સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા x અને વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા p નો ગુણાકાર કેટલો હોય છે? તો કે h કટના ક્રમનો હોય છે. h કટ એટલે અહીંથી h કાપેલો છે, એ h કટનું મૂલ્ય છે h/2π. આ h/2π ના ગુણાકારના એટલે કે h/2π ના ક્રમનો હોય છે. બરાબર સમજો. h/2π ના ક્રમનો હોય છે. શેમાં અનિશ્ચિતતા? ડેલ્ટા x અને ડેલ્ટા p ની એની અનિશ્ચિતતા છે h/2π ના ક્રમની હોય છે. h પ્લાન્ક અચળાંક છે 2, પાઈ ની કિંમત 3.14, એનો ભાગાકાર કરો તો આટલી કંઈક અનિશ્ચિતતા આવે છે. કોના? સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર આટલું મૂલ્ય ધરાવે છે. આવું હાઇઝનબર્ગે કીધું. ફરીથી હાઇઝનબર્ગ શું કહે છે? તો કે એનો સિદ્ધાંત શું કહે છે? તો કે કોઈ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક જ સમયે ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી. એટલે કે સ્થાનના વર્ણનમાં ડેલ્ટા x જેટલી અને વેગમાનના વર્ણનમાં ડેલ્ટા p જેટલી અનિશ્ચિતતા રહેલી છે. આ સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા x અને ડેલ્ટા p નો ગુણાકાર h/2π ના ક્રમનો હોય છે. આ સિદ્ધાંત એને સૂત્ર સ્વરૂપે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p સમથિંગ h કટ એટલે કે એની નજીક હોય છે. ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p h કટની જગ્યાએ મૂક્યા h/2π. હવે તમે અહીંયા જોઈ શકો છો, જો ડેલ્ટા x 0 હોય, આ 0 હોય તો આ 0 ને ઓલી બાજુ જવા દઈએ તો ડેલ્ટા p ઇન્ફિનિટિવ થાય. અને જો ડેલ્ટા p 0 હોય તો ડેલ્ટા x ઇન્ફિનિટિવ થવું જોઈએ. આ સૂત્ર મુજબ એવું થવું જોઈએ ભાઈ. જો સ્થાનની અનિશ્ચિતતા 0 હોય તો વેગમાનની અનિશ્ચિતતા અનંત થઈ જાય. અને વેગમાનની અનિશ્ચિતતા 0 હોય તો સ્થાનની અનિશ્ચિતતા અનંત થઈ જાય છે ભાઈ. બરાબર? તો સ્થાનની અનિશ્ચિતતા અનંત થઈ જાય, આવું થવું જોઈએ આ સૂત્ર મુજબ. તો સામાન્ય રીતે ડેલ્ટા x અને ડેલ્ટા p શૂન્ય હોતા નથી. સ્થાનની અનિશ્ચિતતા કે વેગમાનની અનિશ્ચિતતા શૂન્ય હોતી નથી. હવે શૂન્ય નથી હોતી, તેથી એ બેનો ગુણાકાર કેટલો હોય છે? h/2π જેટલો. એટલે કે h કટના ક્રમનો હોય છે. બરાબર છે? જો ઇલેક્ટ્રોન ચોક્કસ વેગમાન p ધરાવતો હોય, હવે ચોક્કસ વેગમાન કંઈક સ્થાનની અનિશ્ચિતતા 0 નથી ધારો કે, તો કંઈક ચોક્કસ વેગમાન છે. હવે ચોક્કસ વેગમાન ધરાવતો હોય તો ડી બ્રોગલીનું સમીકરણ છે λ=h/p. હવે આ સમીકરણ મુજબ એને શું હોય? કંઈક તરંગ લંબાઈ હોવાની છે, ચોક્કસ તરંગ લંબાઈ. બરાબર સમજો. જો એ સ્થાન જે વેગમાન છે એ વેગમાનની અનિશ્ચિતતા શૂન્ય ન હોય, એટલે કે ચોક્કસ વેગમાન p કંઈક ધરાવતો હોય, તો એ તરંગ લંબાઈ λ=h/p મુજબ ચોક્કસ તરંગ લંબાઈ λ ધરાવતો હોવો જોઈએ. એનો મતલબ તરંગ લંબાઈ ધરાવતો હોવો જોઈએ, સ્થાનની અનિશ્ચિતતા શૂન્ય ન હોય અને વેગમાનની અનિશ્ચિતતા શૂન્ય ન હોય. તો સ્થાને કંઈક છે અને વેગમાને છે. વેગમાન છે તો કંઈક તરંગ સ્વરૂપે છે. તો એનું પરિણામી તરંગ કયા પ્રકારનું બને છે? તો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા સ્થાન છે એ આટલામાં સ્થાન એનું નક્કી થાય છે, અને અહીંયા એક તરંગ લંબાઈની આસપાસની તરંગ લંબાઈ સાથેની એક મોટી તરંગ લંબાઈ, આ મોટી તરંગ લંબાઈ પણ નક્કી થાય છે. બરાબર સમજો. અહીંયા તરંગ લંબાઈ પણ છે અને સ્થાનની અનિશ્ચિતતા છે. જ્યારે આ આકૃતિ શું બતાવે છે? ડેલ્ટા p ટેન્ડ્સ ટુ 0, એટલે કે ડેલ્ટા p 0 હોય, વેગમાન 0 હોય તો સ્થાનની અનિશ્ચિતતા અનંત છે, તો એની તરંગ લંબાઈ જે છે અનંત અવકાશમાં ફેલાયેલી છે. એટલે કે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું તરંગ અનંત અવકાશમાં પથરાયેલું હોય. ચોક્કસ તરંગ લંબાઈ ફિક્સ. આ ચોક્કસ તરંગ લંબાઈ નથી, અહીંયા જુદી જુદી છે. અહીંયા કોઈ એક મધ્યમાન તરંગ લંબાઈ છે, પછી એની આસપાસની અલગ અલગ તરંગ લંબાઈ સાથેનું આ આકૃતિ છે. આ આકૃતિ જે છે અહીંથી આટલાને આપણે તરંગ લંબાઈ કહી, તો અહીંથી આટલી તરંગ લંબાઈ કંઈક જુદી છે, અહીંથી આટલી તરંગ લંબાઈ કંઈક જુદી છે. બરાબર? આસપાસની તરંગ લંબાઈ સાથેની આ આકૃતિ છે. આ કોઈ ચોક્કસ તરંગ લંબાઈ માટે છે, તો ચોક્કસ તરંગ લંબાઈ તો અનંત અવકાશમાં ફેલાયેલી હોય ભાઈ. આ ચોક્કસ તરંગ લંબાઈ કેવા? અનંત અવકાશમાં પથરાયેલી હોય છે. હવે અનંત અવકાશમાં પથરાયેલી હોય
તો એનું આ જે છે અનંત અવકાશમાં પથરાયેલી હોય તો ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી નહીં કરી શકીએ. હવે ઇલેક્ટ્રોનનું સ્થાનની અનિશ્ચિતતા અનંત થઈ જાય ભાઈ, બરાબર. તો આ શક્ય નથી. આ શક્ય નથી તો કેવું શક્ય છે? આ શક્ય છે. કેમ? તો કે એનો મતલબ કે ઇલેક્ટ્રોન અવકાશમાં કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત નથી, એટલે કે સ્થાનની અનિશ્ચિતતા અનંત થઈ જાય એમ કે છે. જો ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું હોય તો એ તરંગ લંબાઈના જે છે એ અનંત અવકાશમાં પથરાયેલ હોય, જેના કારણે ડેલ્ટા એક્સ એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થાન કોઈ સીમિત નથી, એનું સ્થાન અનંત અવકાશમાં કોઈ પણ જગ્યાએ હોઈ શકે. તરંગ લંબાઈ એક સરખી છે તો આમાં ક્યાં છે ઇલેક્ટ્રોન, કઈ જગ્યાએ પહોંચ્યો છે, ક્યાં છે એ આપણે ખબર નહીં પડે, કેમ કે તરંગ લંબાઈ સતત પથરાયેલી હોય તો. પરંતુ આવું નહીં હોય એમ કે છે. તો શું હશે? આવું, જેને આપણે તરંગ પેકેટ કહીએ છીએ. સામાન્ય રીતે ડેલ્ટા એક્સ અનંત નથી. આ ડેલ્ટા એક્સ અનંત નથી. હવે ડેલ્ટા એક્સ અનંત નથી પરંતુ ચોક્કસ વિસ્તાર છે, તો આ ચોક્કસ વિસ્તાર થયો ભાઈ, બરાબર. ચોક્કસ વિસ્તાર છે, તરંગ લંબાઈ છે અને કંઈક વેગમાનની અનિશ્ચિતતા છે. ત્રણેયનો સમાવેશ થઈ જાય છે આમાં, બરાબર. તો અહીંયા સ્થાન જે છે ડેલ્ટા એક્સ એ અનંત નથી પરંતુ ચોક્કસ વિસ્તાર હોય છે. આ વિસ્તારને તરંગ પેકેટ કહીએ છીએ. આ વિસ્તારને આપણે શું કહીએ છીએ? તરંગ પેકેટ કહીએ છીએ. સમજાઈ ગયું? તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત લખી એનું સૂત્ર લખી સમજાવો. તમને એવો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકે તો તમને આ આવડવો જોઈએ. સિમ્પલ છે, સિદ્ધાંત લખવાનો, સૂત્ર લખવાનો. ડેલ્ટા એક્સ 0 હોય તો ડેલ્ટા પી ઇન્ફિનિટિવ, ડેલ્ટા પી 0 હોય તો ડેલ્ટા એક્સ ઇન્ફિનિટિવ. જે શક્ય નથી એટલે કે ડેલ્ટા એક્સ એ કંઈક હશે, ડેલ્ટા પી કંઈક હશે. બેનો ગુણાકાર કયા ક્રમનો હશે? એચ કટના ક્રમનો હશે, બરાબર. તો ચોક્કસ વેગમાન ધરાવતો હશે તો એની તરંગ લંબાઈ પણ હોય, ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર. ચોક્કસ તરંગ લંબાઈ હોય તો તરંગ લંબાઈ અનંત અવકાશમાં પથરાયેલો હોય. અનંત અવકાશમાં પથરાયેલો હોય તો ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી ન કરી શકીએ, એટલે કે સ્થાનમાં અનિશ્ચિતતા અનંત થઈ જાય. એનો મતલબ અનંત અવકાશમાં તરંગ લંબાઈ પણ પથરાયેલી ન હોવી જોઈએ. તો કેવી તરંગ લંબાઈ ધરાવતો હશે? તો કે કોઈ એક મધ્યમાન તરંગ લંબાઈની આસપાસની તરંગ લંબાઈ સાથેનું એક તરંગ ધરાવતો હશે, જેને તરંગ પેકેટ કહીએ છીએ. એટલે કે અહીંયા ડેલ્ટા એક્સ અનિશ્ચિતતા પણ છે, એ ડેલ્ટા એક્સ અનંત નથી, બરાબર. તો આ રીતે તમે હાઇઝનબર્ગને અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજી શકો છો. અહીંયા આપણા પ્રકરણ જે છે એની થિયરી પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણો અને સ્વાધ્યાયના પ્રશ્નો શરૂ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.